શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 55માં વાત કરી છે. એમાં તો મહારાજ પેલા પોતાની વાત અમારું અંગ કહીએ તો મહારાજ કહે છે કે અમારે બાળ અવસ્થા હતી, દેવ મંદિરો દર્શન કરતા, સાધુનું સમાગમ કરતા, કથા સાંભળતા, ઘર મૂકીને નીચે રહેતા, વસ્ત્ર રાખવું ગમતું નહીં, બીક લેશ માત્ર લાગતી નહીં. વનને વિશે કે મોટા મોટા સર્પ, સિંહ, હાથી બધા જનાવર દીઠ્યામાં આવ્યા, પણ કોઈ રીતે હૈયામાં મરવાની બીક તો લાગી જ નહીં, નિર્ભય રહેતા. પછી જયારે રામાન સ્વામી મળ્યા અને એ અંતર્ધાન થયા, તે કેડે સત્સંગનું રૂડુક થવાને અર્થે કઈક બીક રાખવા માંડે. એટલે કે હવે મને સોંપ્યો છે સત્સંગ, મરવાની તો બીક હતી નહીં પહેલેથી, પણ હવે થોડીક બીક રાખવા માંડી કે ભાઈ મારે શરીર સાચવું પડશે. જ્યાં સુધી આ બધા મારા આશ્ચર્ય છે એને મારે એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવો છે, એટલે બીક રાખવા માંડી. તો પણ અંતરમાં અખંડ એવો વિચાર રહે છે જે કે મુવાટાને જેમ કોઈ મનુષ્યને પથારી પર સુવાડ્યો હોય એટલે અંત અવસ્થા સમજો. અને એને બધા મનુષ્યમાંથી પોતાની સ્વાર્થના ટળી જાય છે, અને વાસના હોય સ્વાર્થની બધી ટળી જાય છે, અને સંસાર થકી મન ઉદાસ થઈ જાય. મરનારો છે હમણાં જવાનો છે એમ તેમનું. અને પાછા શું કે બધા જે એના સગાવાલા છે ને એને પણ એ પોતાને સ્વાર્થ ટળી ગયો. કોઈ આવે ગયો એમ એનો સ્વાર્થ રહેતો નથી. મરનારાને અને મરતો જોનારાને બંનેને અરસપરસ એકબીજાથી સ્વાર્થ ટળી ગયો. એટલે મહારાજ એ દર્શન આપીને કહે છે કે સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે મરનારાનું, તેમનું તેમ અમારે પોતાની કોરનું બીજાની કોરનું. અમને બધા જે દેખાય છે એની કોરનું પણ અમારે ઉદાસ જ છે, પોતાની કોરની ઉદાસ છે. એટલે મહારાજ કે છે કે અમારે સદા એવું અંત અવસ્થા જેવું વર્તે છે. અંત અવસ્થા એટલે હમણાં દેહ મૂકવો છે. વિલંબ નથી જણાતો અંત્યનું 30મું વતનામૃત 5 વાર્તાના અનુસંધાનનું. એની લિંક મહારાજ અહીં મૂકી દો કે સતત અમને અનુસંધાન રહેશે. હમણાં જ મરવું છે, આપ ઘડીએ આપ પળે મરવું છે, એનો વિલંબ નથી જણાતો. અને આપણે હવે એ દ્રષ્ટિએ જોઈએ ને તો અહીંયા અમર પટ્ટો લઈને આવ્યો હોય એવી રીતે આપણે વર્તીએ છીએ, એવી રીતે જ કાર્ય કરીએ છીએ. પાયા એટલા ઊંડા નાખીએ છીએ કે હવે જાણે કે અહીંથી જવું જ નથી, પણ હમણાં ઉપડ્યા એમ સમજો. કોઈ વિલંબ નથી જણાતો. ક્યારે કાળની ચિઠ્ઠી ફાટે, આયુષ્ય પૂરું થાય ખબર જ નથી રહેતી. તો એ દ્રષ્ટિકોણથી હજી આપણે અંધારામાં છે, ઊંઘીએ છીએ, જાગ્યા નથી. આ તો આપણને થોડા થોડા શબ્દો પડે છે ને થોડાક ઊંઘમાં છે ને જાગતા છે ને એવું ચાલે છે. જોકા ખાઈએ છે ને સંભળાય છે. અંદરથી જાગી ગયા હોય ને એને અંતઅવસ્થા જેવું વર્તે. અંતર મહારાજે જગાડવા આવ્યા છે. અમને એવું વર્તે છે, તમારે કેમ વર્તે છે એમ. અમને તો બીજાની કોરનું અમારી કોરનું અંત અવસ્થા એવું જ વર્તે. બીજા જવાના છે, આપણે જવાના છે એમ. અને માયિક પદાર્થ માત્ર તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જાણ્યા કરે છે. બધા જ પદાર્થો નાશવંત ને તુચ્છ છે. તો કયું પદાર્થ પ્રાપ્ત કરીને ભેગું રાખવું? બધું જ ટળવાનું છે, નાશવંત છે. અને પછી તુચ્છ છે. ભગવાનની આગળ તો તુચ્છ છે ને. ભગવાન ક્યાં? એટલે માયિક પદાર્થ ક્યાં? એને કઈ મેળ પડેવો છે. એટલે ભગવાનની તુલ્ય આપણે એને જયારે વાલું કરી રાખીએ છીએ ને ત્યારે આપણી એ જે વાસના છે ને એ બંધાતી જાય, ટળતી નથી. એટલે મહારાજ આપણને એ કહે છે કે આવું તમારે અંત અવસ્થા જીવવું અમને છે એવું તમારું અમારે કરવું છે. એટલે જ મહારાજ પછી કે આ સારું પદાર્થ આ ભૂંડું પદાર્થ એવી વ્યક્તિ નથી જણાતી. માયિક પદાર્થ બધા સરખા જ લાગે છે. પછી એમ કે છે કે એક સરખા કેવી રીતે? સોનાનો ઘડો હોય અને પિત્તળનો ઘડો હોય તો એ બે લાગે તો સોના જેવું પીળું જ લાગે છે,
પણ સોનાની કિંમત આપણને વધારે છે ને, સોનાની કિંમત વધારે છે અને પેલા ઘડાની કિંમત ઓછી ઓછી એટલે સાવ નહીવત. સોનું ક્યાં ને એ ક્યાં. તો મહારાજ કે છે અમને તો બે સરખું લાગે છે. હવે આ જે થવું ને બે સમાન થવું બહુ અઘરું છે. આમાં દ્રષ્ટાંત શું આપ્યું? કાખના મુવાળા, એમાં સારો કયો અને નરસો કયો? આવું દ્રષ્ટાંત તો શ્રીજી મહારાજ જ શોધી શકે, એમાં કોઈની તાકાત. આપણે હજી તારતમ્યતા લાગે એમ, ઓછી કિંમતનું હોય હલકું છે, વધારે કિંમતનું ભારે છે, એમ ખબર પડે આપણને. આ પદાર્થ, ગાડી જો ને, મોટર કાર કેટલી પ્રકારની આવે છે. 5 લાખ થી માંડીને 5 કરોડ ને 30 કરોડ ને બધી કેટલી ગાડીઓ આવે છે. તો પછી એ જે આપણે તારતમ્યતા દેખાય છે ને, તો મહારાજને જ બધું ધૂળ સમાન લાગે છે. કાખના મોળા જેવું, પેલી કે પેલી ગાડી જે હોય તે. મહારાજ એ કે છે મારે તો એક સરખું જ લાગે છે, સારું કયો નરસું કયો. માયિક પદાર્થો બધા સમાન જ છે. માયિક પદાર્થ છે, બધા માયાના છે. માયામાં બધા લીન થઈ જાય છે. અને એ આપણે એને પામવા માટે આખી જિંદગી ખર્ચી નાખીશ. આશ્ચર્ય તો એ છે, જે હાથમાં કઈ આવતું જ નથી. હવા ભરીને બાચકો બાચકો ભરીને હવા ભરી છે ને, હાથમાં કઈ આવતું નથી. મરીએ ત્યારે બધું એનું એ પડ્યું રહે છે. એટલે મહારાજ આપણને એનાથી એક વૈરાગ્ય પમાડવા માટે પોતાની સ્થિતિનું આમાં બયાન આપે છે કે અમારે આવી સ્થિતિ છે. બધું એક પાડમાં લાગે, સારો કયો નરસો કયો, અને માઇક પદાર્થ બધા સરખા છે. પછી મહારાજ કે છે કે કોઈને સંકલ્પ થતો હોય ને કે મહારાજ આ બધા કોક હરિભક્તને ત્યાં ગયા હોય ને વખાણ કરતા હોય, તો શું કહે છે, કંઈક અમે સારું નરસું જે કહીએ છીએ તે તો ભગવાનના ભક્તને સારું લગાડવાને અર્થે કહીએ છીએ. એ જ થાય અમારી સાથે, નતર એ એમ નામ પડ્યો રહે, એ જ ન થાય. બાપા ગાડીમાં બેસતા ત્યારે આગળ બેસતા હોય ને બાપા, પછી પેલા ને પૂછે કે કેટલાની ગાડી આવી, શું થયું? બાપા એમ કે બહુ સારી ગાડી, બંગલામાં પધાર્યા હોય, ઉતારો કર્યો, સર સારો બંગલો છે. હેત થાય એટલા માટે કે છે. એને કોઈનામાં આસક્તિ નથી, પદાર્થ હવે આસક્તિ નથી એમ. તો કે છે કે સારું નરસું કહીએ છીએ તો ભગવાનના ભક્તને સારું લગાડવાને અર્થે કહીએ છીએ. આ સારું ભોજન છે, વખાણતા હોય મહારાજ, સારું ભોજન છે, આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે, આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, આ સારા પુષ્પ છે. તે ભક્તને સારું લાગે તે સારું કહીએ છીએ. લો, હવે આપણે વિચારવાનું કે આપણે બાપા ક્યારેક આપણું વખાણ કરતા હોય ને આપણા ઘરનું કે ગમે તે, એને કઈ મોહ છે? કોઈનામાં મોહ નથી. આપણું સારું દેખાય એટલે આપણે એમાં હેત થાય, પ્રીત થાય, બાપાએ મારું વખાણ્યું એટલે એ બધું કહેતા હોય છે. ને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે કઈ ક્રિયા નથી. આ પોતાનું બયાન આપ્યું.